ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં એવી ઘટના બની, એવી ઘટના સામે આવી કે ત્યાંના જે હારેલો પક્ષ, જે અત્યારે સત્તામાં છે, એ અમર્યાદ સત્તા કહેવાય. એકતરફી જીત મળી છે. એમ તો ખુશ થવું જોઈએ કે આટલી બધી એકતરફી જીત વારંવાર મળી રહી છે. છતાં પણ 1-2 સીટ પર કોઈ વિપક્ષ જીતે છે, તો એ પણ એમને સહન થતું નથી. તો એ ગયા ત્યાં અને જે કહેવાય ને લાઈટના થાંભલા હતા, એ ઇલેક્ટ્રિસિટી આખી ઉખાડીને ઘરે લઈ ગયા. આ છે દાહોદના ન્યૂઝ. પછી તમને જાણવા મળ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં. છોટાઉદેપુર જિલ્લામાં એવું બન્યું કે રોડ જ આખો ખોદી નાખ્યો. તો મારે તમને પૂછવું છે કે તમે જીતી ગયા છો, એકતરફી જીત્યા છો. હવે થોડી ઘણી જગ્યાઓ પર કોઈ વિપક્ષ થોડું ઘણું જીતી રહ્યું છે, તો એ કોઈ પાકિસ્તાની લોકો તો નથી ને. એ ભારતીય જ છે, આપણા જ ભાઈ બહેન છે. અને એ થોડી ઘણી જગ્યામાં છે, ત્યાં પણ જો તમે આ રીતે કરશો, તો મારે તમને પૂછવાનું કે તમે આવું નુકસાન કોને પહોંચાડી રહ્યા છો? આજે થાંભલા ઉખેડી લેવા કે પછી રોડ ઉખાડી દેવા, તોડી દેવા, આ બધું કરવું, એ નુકસાન કઈ જગ્યાનું છે? ભારતનું છે કે પાકિસ્તાનનું છે? આ જે તમે પ્રવૃત્તિ કરો છો, તોડફોડની પ્રવૃત્તિ કરો છો, એ પાકિસ્તાનમાં કરો છો કે ભારતની કરો? ભારતને નુકસાન પહોંચાડો છો. તો જે દેશભક્ત કહે છે પોતાને, એ લોકોને ખાસ મારે કહેવાનું કે ચૂંટણી, સત્તા, આ બધો ખેલ છે. એક રમત જેવી ખેલદિલીની ભાવના રાખવી જોઈએ. બંગાળમાં પણ એવું બની રહ્યું છે. અત્યારે આ જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે જ અત્યારે ઘણા બધા એવા વિડીયો શેર થઈ ચૂક્યા હશે. એમાં એક વિડીયો મેં શેર કર્યો, જેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કહેવું પડ્યું કે ભાઈ તમે શાંતિ જાળવો અને આપણે જીત્યા છીએ, આપણે વિકાસ કરવાનો છે, વિનાશ નહીં, વિકાસ કરવાનો છે. અને હિંસા નહીં, આપણે શાંતિ સ્થાપવાની છે, આપણે જીત્યા છીએ, આવી અપીલ કરવી પડી રહી છે. કેમ અપીલ કરવી પડે? ક્યાંક ને ક્યાંક એમને પણ ખબર છે કે ભાઈ જે લોકો છે, જે ઉત્પાતી તત્વો છે, એ જીતના ઉન્માદમાં નુકસાન પહોંચાડશે. તો મિત્રો, આ રીતની હરકતોથી કોઈ સારી વસ્તુ નથી જઈ રહી. દેશની સ્થિતિમાં એ જે જીત છે એ ઝાંખી પડી રહી છે. તમે જે જીત મેળવી છે એ માટે શુભેચ્છાઓ. તમે વિજય પ્રાપ્ત કર્યો છે, વિજયશ્રીનો આનંદ લો. અને તમે જીત્યા છો, સત્તામાં જઈ રહ્યા છો, તો તમારે વિનમ્ર બનીને બધાને સાથે લઈને ચાલવાની જે ભાવના હોય, એ હોવી જોઈએ. આ તમારામાં કોઈ આવું જે ઉત્પાત કરો છો, તોડફોડ કરો છો કે ગાળાગાળી કરો છો, મારામારી કરો છો, દેશની સંપત્તિને નુકસાન પહોંચાડો છો, એ બધી હરકતો જીત્યા પછી પણ આવી હરકત થતી હોય, તો એ એવું સાબિત કરે છે કે તમારામાં એ સત્તાને ચલાવવાની સમજણ હજી આવી નથી. તમે જીતી ગયા, મુદ્દાના કારણે લોકોને તમે એ જે કહેવાય ને, લોકોનું શું હોય છે કે એક સમય એવો આવે કે લોકોનું જે વહેણ હોય એ એમના માઇન્ડસેટ પર હોય છે. એટલે તમને એ આપી રહ્યા છે ત્યારે એની કદર કરો એમ. અને તમે એવી રીતે ના લેશો, તો લોકો અત્યારે અપીલ કરી રહ્યા છે. એક ભારતીય તરીકે એક નાગરિક ફરજો તમારા અભ્યાસમાં આવી હોય, તમે ભણ્યા હો, તેને જો તમે ભણ્યા હોય કે જે પાઠ્યપુસ્તક હોય છે એના પર નાગરિક ફરજો છાપેલી હોય છે, એમ વાંચજો તમે. તો ભારતીય તરીકે આપણી એક ફરજ બને કે આપણે, અને તમે જીત્યા છો પછી તમારે શું જોઈએ બીજું વધારે? તમારે તો સારું કામ કરવું જોઈએ. અને આ વસ્તુ એક શિક્ષણ પર તો બિલકુલ જાય છે કે જે શિક્ષિત વ્યક્તિ છે આવું નહીં કરે. શિક્ષિત વ્યક્તિના વિચાર કેવા હશે એ પણ તમારે સમજવું જોઈએ. તમિલનાડુથી આ સમાચાર મળી રહ્યા છે કે તમિલનાડુમાં જે પાર્ટી હતી એમની, સ્ટાલિન, જેઓ હારે છે, હાર્યા પછી શું કરે છે તો તમે જુઓ કે જાય છે એમના વિસ્તારમાં અને બધા લોકોને હાથ જોડીને થેન્ક યુ કહે છે કે આટલા સમય સુધી તમે મને સત્તા આપી, મને કામ કરવાનો અવસર આપ્યો, એ બદલ આભાર. આ એનો વ્યવહાર જુઓ તમે. એક શિક્ષિત પાર્ટી, ભણેલા ગણેલાઓ અને સંસ્કારી લોકો કોને કહેવાય એ અહીંયા દેખાય છે. એક તરફી આખા દેશમાં તમારી સત્તા છે, તો પછી ખૂબ સારું કામ કરવાનો અવસર તમને મળ્યો છે. તો એના પર ધ્યાન આપો. 5 વર્ષ, 10 વર્ષ જે પણ મળ્યા છે એના પર ધ્યાન આપો. હજી વધારે વર્ષો મળે તમને. તમે સારું કામ કરો તો વધારે તમને લોકો ચાન્સ આપશે. એટલે બંગાળમાં જે આપણે આ નજરે ધ્યાને જે આવી રહ્યું છે મિત્રો, એ ખરાબ બાબત કહેવાય એમ. બંગાળ તો છોડો, કોઈ પણ જગ્યાએ ચૂંટણી થાય છે તો ત્યાં એવું વૈમનસ્ય રાખવું કે ભાઈ અમે તો, તમે વિપક્ષમાં હશો તો આમ ને તેમ, ગ્રાન્ટ નહીં આપીએ વાળો વિડીયો પણ આપણા ગુજરાતનો એક વાયરલ છે. તો આ બધી બાબતોને લઈને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક, લોકોને એવું લાગી રહ્યું છે, લોકો કહી પણ રહ્યા છે કે લોકશાહી આ દેશમાં હવે બહુ ઝાઝો સમય જીવશે નહીં. અને લોકશાહી નહીં હોય
તો આ રીતે હું જે રીતે તમને વિડીયો કરીને કહી રહ્યો છું, જણાવી રહ્યો છું, એવું જણાવનારા પણ નહીં હોય. અને પછી તમારી સાથે કંઈ પણ ખોટું થશે તો એનો ન્યાય કે એનો કોઈ કોઈ એની સુધ લેનાર નહીં હોય. અને એવું જ અત્યારે જુઓ તમે બિહારમાં બન્યું છે કે એક દીકરીને બળાત્કાર એની સાથે બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને છે. કોઈ પણ મહિલા સાથે જ્યારે આ ઘટના બને છે ત્યારે એ આપણે કોઈ પણ સભ્ય સંસ્કૃતિવાળા લોકો એ સ્વીકારતા નથી હોતા. અને આપણે એનો એક સમયે બહુ વિરોધ કરતા, ખબર નહીં હવે કેમ આપણે આવી ઘટનાઓથી જાણે ટેવાઈ ગયા છીએ. ન્યૂઝ મીડિયા આને કોઈ એટલી ગંભીરતાથી રજૂ કરતું નથી હવે. જે પણ કારણ હોય એ, પણ અત્યારે તમે જુઓ કે જે મુખ્યમંત્રીનો જે નિવાસ સ્થાન છે બિહારમાં, એનાથી 3-4 કિલોમીટરના અંતરે એ દીકરીને એની સાથે દુષ્કર્મ કરીને અને એને કચરામાં આમ જાણે કચરો હોય એવી રીતે ફેંકી દેવામાં આવી છે. આટલી હૃદયને કંપાવી દેનારી ઘટનાને પણ આપણે અત્યારે જોઈ રહ્યા નથી, જોઈ શકતા નથી. આપણામાં સંવેદના બચી નથી. અને આપણે એ પણ કલ્પના કરી શકી રહ્યા નથી કે રખે ને કદાચ કોઈની સાથે એવું ના થાય. પણ આ ઘટના ઉપર જો તમે સંવેદનશીલ નહીં હો, આ ઘટનાને તમે વિરોધ નહીં કરો, વિરોધ નહીં નોંધાવો અને આવી ઘટનાઓને તમે બિલકુલ સામાન્ય ગણીને એને જોઈને ચાલ્યા જશો, તો આવનારા સમયમાં આવી ઘટનાઓ કરનાર વ્યક્તિઓનું, આવી ઘટનાઓને અંજામ આપનાર વ્યક્તિઓનો જે કહેવાય ને હોંસલો, એ તમે વધારી રહ્યા છો. તો દેશ બહુ મોટો છે અને દેશની અંદર વ્યવસ્થા જળવાય એની જવાબદારી લો. અને આપણે આપણા ભારતીય તરીકેના જે સંસ્કાર છે, આપણા ભારતીય તરીકેની જે આપણી નાગરિક ફરજો છે, એને યાદ રાખીને આગળ વધીશું તો ચોક્કસ ખૂબ સારો દેશ છે આપણો. બહુ કહેવાય ને, બહુ આખા વિશ્વમાં આપણા જેવો બીજો કોઈ દેશ નથી. આટલી બધી આપણી પાસે સમૃદ્ધિ છે. આપણે એને વધારે આગળ વધારીએ. આખા વિશ્વની અંદર આપણે બહુ પાછળ જતા જઈએ છીએ. વિજ્ઞાનમાં હોય, વિજ્ઞાનના ક્ષેત્રમાં હોય કે પછી આપણી જે કલ્ચરલ જે છે બાબતો, એમાં આપણે બહુ પાછળ છીએ. આપણે કોઈ એવું સર્જન નથી કરી શકી રહ્યા છેલ્લા કેટલાક સમયથી. તો આપણે આપણા દેશને હજી આગળ વધારવાનો છે. વિશ્વના બીજા દેશો ઘણી નવી શોધખોળો કરીને આગળ વધી રહ્યા છે. તો મારી એક જ અપીલ છે મિત્રો, કે આપણે જે મેળવી રહ્યા છીએ, અને જીત એક એવી વસ્તુ છે કે એની ખુશી હોય, પણ એ જીતની સાથે જવાબદારી પણ આવતી હોય છે. અને તમે જો જીત મેળવી છે અને આખા દેશમાં તમારો દબદબો કાયમ બન્યો છે, તો એનો એક હકારાત્મક ઉપયોગ કરો. દેશના નાગરિકોને સુરક્ષા મળે, સુવિધા મળે, વિકાસ મળે એવા કામો પર તમારી શક્તિઓને વાપરો. એ દિશામાં આગળ વધો. અને ચોક્કસ તમારે કહેવડાવવાની જરૂર નહીં પડે. લોકો માની રહ્યા છે તો જ તમે જીતી રહ્યા છો. તો તમે કામ પણ એ રીતે કરો, વધારે એના પર ધ્યાન આપો. એ જ અપીલ છે. કેમ કે દેશની સંપત્તિને કે દેશને નુકસાન પહોંચાડવું એ દેશભક્તિનું ક્યારેય પ્રમાણ હોઈ ના શકે. અને જો તમે જીતના ઉન્માદમાં એવું કરી રહ્યા છો, દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિ જો એવું કરી રહ્યો છે, જીતી ગયો છો એમ કરીને, અને દેશની સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યો છે, તો એ નિંદનીય જ છે. કોઈ પણ પ્રકારે એને પ્રોત્સાહિત ના કરવું જોઈએ. તો વિડીયોને શેર કરો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. અને આપણી જે જયનાથ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. બીજા મિત્રોને પણ તમે શેર કરી, ફોલો કરવા અપીલ કરી સહયોગ કરશો. ધન્યવાદ મિત્રો.